સુરત સહિત ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન દ્વારા કાર્યક્રમ યોજાયો છે। સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના દેશભરમાં આ એક્ઝિબિશનનું આયોજન કરાય છે। ત્યારે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનમાં દેશની સર્વશ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલની માહિતી વાલીઓને અપાઈ હતી। એક્ઝિબિશન અંગે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનના જયદીપ ત્રિવેદીએ માહિતી આપી હતી। પ્રીમિયમ સ્કૂલના એક્ઝિબિશન જે સ્કૂલના એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેરમાંથી શરૂ થઈ ગયેલા આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેની પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતા સ્કૂલની પસંદગી કરવાની હોય છે। તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળક જીવન માટેની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી। દર વર્ષની જેમ સુરત પ્રીમિયર સ્કૂલના એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડિંગ સ્કૂલ અંગેની તમામ માહિતી બાદ 2 દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે। આજથી શરૂ થયેલા એક્ઝિબિશન હોટલ મેરિયોટ ખાતે યોજાઈ રહ્યું છે। આવતીકાલે સુધી શરૂ રહેશે। તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલના એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શકથી વાતચીત કરી શકશે। તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કરશે। વિશ્વસનીય છે તે અપડેટ માહિતી મેળવી શકશે અને સ્પોટ કાઉન્સેલિંગ, સ્પોટ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે। સામેલ સ્કૂલ્સ દ્વારા તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓનો અભ્યાસ પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે। 30થી વધુ નોંધપાત્ર સ્કૂલે ભાગ લેવા જઈ રહી છે। તેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે સુરત, દહેરાદૂન, બેંગ્લોર, મસૂરી, દિલ્હી, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે। પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલમાં બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમે ઓફર કરે છે। આઈબી, કેમ્બ્રિજ, સીબીઆઈ, આઈસીએસઆઈ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ છે। નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે। અફેર્સ, એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન છેલ્લા 18 વર્ષથી ગુજરાત રાજ્યમાં કરે છે, તો સુરતમાં પણ છેલ્લા 18મું વર્ષ છે। આ એક્ઝિબિશન ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં થઈને આવે છે। એક્ઝિબિશનમાં ગુજરાતની એની સાથે સાથે ભારતની ટોપ 30 સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરી રહી છે કે જેમાં ગુજરાત, સુરતથી, વલસાડથી, મસૂરી, દહેરાદૂન, રાજસ્થાન, હૈદરાબાદ, બેંગ્લોર, ઇન્દોર, આ બધી જગ્યાની જે બોર્ડિંગ સ્કૂલ્સ છે એ સ્કૂલ્સના પ્રતિનિધિઓ કે જેમ પ્રિન્સિપલ્સ, એડમિશન ટીમ, એડમિશન્સ હેડ, એ લોકો પોતે અહીંયા રૂબરૂ હાજર છે। એટલે જે પણ કોઈ વાલીઓ જે એમના બાળક માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક ઉત્તમ તક છે કે એક જ જગ્યા એક સ્થાન ઉપર આવી અને બધી સ્કૂલ્સના રાઇટ જે ડિસિઝન મેકર્સ છે એમની સાથે વાતચીત કરી સ્કૂલની વિસ્તૃતપણે માહિતી લઈ શકે અને એમની સાથે એમના જે પણ કોઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ એમને મળી શકે। સાથે સાથે એમને વાલીને પણ ફાયદો એ છે કે એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ સાથે ઇન્ટરેક્ટ કરે, જેથી એમને ઇવેલ્યુએટ કરી શકે, કમ્પેર કરી શકે, રાઈટ, અને એમની ફેસિલિટી શું આપે છે બધી જ વસ્તુની માહિતી મળી શકે। કેટલા વર્ષથી આ સુરતમાં 18મું વર્ષ છે અમારું। અત્યારે ફોર એક ઉદાહરણ તરીકે કોઈ બાળક માટે કોઈ બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યું છે તો એમને ગૂગલના માધ્યમથી જ એમને ઓપ્શન મળે અને પછી એમને સ્કૂલ વિઝિટ કરવા જવું પડે, રાઈટ। એ સ્કૂલ વિઝિટ કરતા પહેલા જો એ એક્ઝિબિશનમાં સ્કૂલ છે અને એમની સાથે જો અહીંયા ઇન્ટરેક્ટ કરે છે તો એમનો 70% એમને ક્લેરિટી આવી જાય, કારણ કે સ્કૂલમાં જેમની સાથે જઈને વાત કરવાની છે એ જ લોકો અહીંયા હાજર છે। એટલે સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલની એડમિશન ટીમ પછી એમને ફક્ત એડમિશન માટે થઈને અને આગળની વાતચીત માટે થઈને એક વાર સ્કૂલ વિઝિટ કરવાની રહે એડમિશન પહેલા। એટલે એ લગભગ એમના 80 થી 90% પ્રશ્નોનો અહીંયા સોલ્યુશન આવી જતું હોય છે જનરલી। અને આ છેલ્લા 18 વર્ષથી આયોજન કરે એટલે જે સુરત અને એની આસપાસના જે શહેરો છે એટલે વલસાડથી લઈ અને વાલીઓ બરોડા સુધીના પણ વાલીઓ આ એક્ઝિબિશનમાં આવતા હોય છે। આપ પોતે વિચારી શકો છેલ્લા 18 વર્ષથી કરીએ છીએ તો દિવસે દિવસે સારામાં સારો રિસ્પોન્સ મળે છે, સારો પ્રતિસાદ મળે છે। આ એક્ઝિબિશન 2 દિવસ ચાલશે, આજે ને આવતીકાલે 23 અને 24 ડિસેમ્બર અઠવાલાઈ સુરત મેરિયોટ હોટલમાં। મારું નામ દીપાલી પટેલ છે। હું શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ છે આપણી વલ્લભ આશ્રમ સ્કૂલ વલસાડથી કિલ્લાપાડીની વચમાં હાઈવે પર જ આવી છે, નેશનલ હાઈવે 48 પર। આપણી એમ ટોટલ વલ્લભ આશ્રમની 5 સ્કૂલોનું આપણું ગ્રુપ્સ છે। એમાં આપણે જે કિલ્લાપાડીમાં જે સ્કૂલ છે એમાં જે મેઇન કેમ્પસ છે, જે સૌથી જૂનું છે મેઇન કેમ્પસ છે, તેમાં આપણે બોયઝ હોસ્ટેલ સાથેની બધી જ ફેસિલિટી છે, બોર્ડિંગ ફેસિલિટી, અને ત્યાંથી અરાઉન્ડ 1/2 કિલોમીટરથી બીજું આપણું કેમ્પસ છે વલ્લભ આશ્રમનું, જ્યાં ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ છે।
હવે આપણું જે મેઇન કેમ્પસ છે ત્યાં છોકરાઓને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ થઈ છે. સ્પોર્ટ્સ છે, અધર એક્ટિવિટીઝ છે, બધી જ આપણે ત્યાં બધી જ ફેસિલિટીઝ મળે છે છોકરાઓને. એક્ઝિબિશનની અંદર અત્યારે તમે સ્ટોલ કરેલ છે, કેટલો પ્રતિસાદ મળે છે અને કેટલા વર્ષોથી કરો છો? ઘણા વર્ષોથી કરીએ છીએ અમે લોકો, લાસ્ટ ઘણા યર્સથી છે અને હમણાં પણ અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. હજી ચાલુ થયું અડધો પોણો કલાકમાં અમને ઘણી એવી ઇન્ક્વાયરીઝ આવી ગઈ છે અમારી પાસે. રિસ્પોન્સ ઘણો પોઝિટિવ છે, સારું એવું છે. મેસેજ તો એટલો જ આપણી સ્કૂલ માટે હું આપી શકું કે અમારે ત્યાં તમે આવીને વિઝિટ કરીને એકવાર કેમ્પસ જો વિઝિટ કરો સ્કૂલ તો તમને ડેફિનેટલી અમારું કેમ્પસ ગમશે જ. કારણ કે બોયઝ માટેનું જે આપણે અત્યારના જનરેશનમાં આપણે જે પણ રિક્વાયરમેન્ટ છે છોકરાઓની, કે જેમને મોબાઈલની જે હેબિટ્સ છે, જે આ તે, એ બધું તમને આપણા કેમ્પસમાં તમને એ બધી જ રીતે છોકરાઓને આપણે વેલ એજ્યુકેટેડ પણ કરીએ છીએ અને વેલ ટ્રેન પણ કરીએ છીએ. ફૂડથી લઈને બધી જ આપણે એકદમ પ્રોપર બધું એ લોકોને મળે છે. ફેસિલિટીઝમાં બી બેસ્ટ છે આપણી સ્કૂલ. એટલું જ મેસેજ આપીશ. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય તે માટેની યોગ્ય તક છે. આજે બોર્ડિંગ સ્કૂલના શિક્ષણની ઉજ્જવળ બાજુ બની રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના રહેઠાણ, સુવિધા, આરોગ્યપ્રદ વાતાવરણ અને કુદરતી સૌંદર્યમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના બોર્ડિંગ સ્કૂલમાં પોતાની સાર સંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિગત વિકાસને વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડ વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલુક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટ, એકેડેમિક્સ, એન્વાયરમેન્ટ, સુવિધાઓ અને સુપરવિઝન ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે. એક્ઝિબિશનની અગ્રણી સ્કૂલ સામેલ છે. PO3 વધુમાં દરેક આવનારા પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી પસંદ કરવી તે માટે એક ઇન્ફર્ટિવ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. ત્યાં બોર્ડિંગ સ્કૂલના એડમિશન લીધા પછી પોતાના જીવન દરમિયાન કઈ રીતે ઉપયોગી બનશે તેમાં વિવિધ બોર્ડ, IB, કેમ્બ્રિજ, ICSE અને CBI વિશે ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવશે. ફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા લિમિટેડ સ્થાપક અને MD સંજીવ બોલિયાએ IPSE પાછળ વિચાર અંગે માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.